નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સુરતમાં ગુનાખોરી મુક્ત વાતાવરણ બનાવવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા સુરત પોલીસે અચાનક સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધર્યું હતું. સુરતના અમરોલી વિસ્તારમાં અસામાજિક તત્વો અને અગાઉ ગુનાઓમાં સંડોવાયેલા ઈસમો પર લગામ કસવા માટે પોલીસે અચાનક કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. કોસાડ આવાસ H2માં ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળ 4 ટીમોએ દરોડા પાડીને ખૂણે ખૂણામાં તપાસ ચલાવી હતી. અગાઉ ગુનાઓમાં પકડાયેલા અને વિસ્તારમાં રોફ જમાવતા તત્વોને સ્થળ પર જ રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. આ સરપ્રાઇઝ કોમ્બિંગ દરમિયાન પોલીસે પ્રોહિબિશન, દારૂ પીને રખડતા ઈસમો, GP એક્ટના ભંગ તથા વિસ્તારમાંથી તડીપાર કરાયેલા છતાં છુપાઈને રહેતા ઈસમો સામે કુલ 39 જેટલા ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ અચાનક કાર્યવાહીથી અમરોલી વિસ્તારના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સુરતમાં ગુનાખોરી મુક્ત વાતાવરણ બનાવવા માટે પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવા સરપ્રાઇઝ કોમ્બિંગ ઓપરેશન ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો આપ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.